અમારા બાપુ તો બાપુ કોક દે કે મેં ભેગા જો આમ હાલ્યા આવતા હોય ને તો એમને વઢીને ધૂળ કાઢી નાખે. શું એના ભેગો હાલ્યો હતો ને કે આપણે હજી હું આ સ્ટેજની સાક્ષી કહું હજી આમ આંગળી નથી બોળી. અને મારા કુટુંબમાં મારા દીકરા મારા ભાઈઓ હજી આજની તારીખમાં બાપુ એ ગુરુ મહારાજની મા બાપની કૃપા છે. હજી અમારા કોઈ બાપુ ફરમાટીની વાત કરો દારૂની વાત કરો હજી કોઈ હેડું જ નથી આજની તારીખમાં. કાલ પછી મારો નાથ જે કરે. પણ કહેવાનો મારો મિનિંગ કે આની માટે આપણે થોડીક મહેનત તો કરવી જ પડે. કારણ કે આપણે જો બાપુ બધું કરતા હોય ઢાંસતા હોય તો આપણી પ્રજાને શું આપણે કહીએ? સુધરવું તો પહેલાં આપણે પડે ને આપણે પહેલ પાડવા પડે. કહેવાનો મારો મિનિંગ એ છે. અને હું આ કલાકાર નથી, મેં હમણાં કીધું એમ, પણ મારી અમુક વાત છે ને, મારે કોકના હૃદય સુધી મારી વાત પોગે ને એ જ મારી મહેનત છે. બાકી મારે કોઈને વેરાગ નથી લગાડવો. મને ફરી ન બોલાવો હોય તો ન બોલાવતો, પણ બાપુ મારી અમુક વાતો એવી છે તમે હુતા હોય ને મારી વાતને યાદ કરજો. અને બાપુ જો રૂવાડા તમારા બેઠા ન થાય તો બાપુ મેં ગાયું ધૂળ કહેવાય. મારે કોઈ તમારી પાસે લઈ લેવાનો ઈરાદો નથી. તમે કદાચ દારૂ પીતા હોય ને છોડી દો અને 5 રૂપિયાનો તમારે ફાયદો થાય મારા ઘરે દેવા આવવાના કોઈ નથી આવવા. તમારા મા બાપની સેવા ન કરતા હોય કદાચ મારી વાત અડી જાય અને મા બાપની સેવા કરો તો તમારા મા બાપના બાપુ આશીર્વાદ મારું કામ કરી દે. કહેવાનો મારો મિનિંગ એ છે, હું તો એમ કહું સમય મળ્યો છે આને, બાકી પીવો તો મને શું ફેર પડવાનો? તમે કદાચ મરી જાઓ તો મને શું ફેર પડે? કહેવાનો